હા અને હવે છે ને શાક ના નાખતી એટલું પ્લેન બનાય પ્લેન રતલામી સેવ હા પ્લેન કાલે સારું બન્યું હતું હા કાલે એટલું પ્લેન બનાવ્યું હતું ને આપણે તો પપ્પા ઘરે હોય એટલે કઈનું કઈ મને કહે છે કે આ કર આવી રીતે કર કાલે પનીરનું શાક બનાવ્યું હતું આપણે પાલક પાલક પનીર. પનીર છતાં પછી આ રીતનું બનાવ્યું પરાઠો કે મારા માટે ઓકે એ રીતનું બનાવ્યું કાલે તો આપણે કંઈક બનાવીશું નહીં કાલે મેરેજ બનાવીશું એટલે હા લગ્નમાં જવાનું છે ધોળકા નહીં ડાયરેક્ટ 5 વાગે નીકળી જઈશું ડાયરેક્ટ આવશું 11 કે 10 તો વાગી જાય લેટ થઈ જશે હા આપણે ધોળકા જવાનું ટ્રેન નહીં સેટેલાઇટથી ડાયરેક્ટ ધોળકા ધોળકા જવાનું છે ગાડી સેટેલાઇટથી ધોળકા કેટલું દૂર છે રાતના મેરેજ છે પાછા તારે આવવાનું છે દેવરાજ હા તો કેમ? આપણે બે જ જવાનું ને પણ તમને તો પછી ફાવે નહીં નહીં તો પપ્પા નથી આવવાના કાલે કાલે એમને આપણે બંને જઈશું અને સાથે દાદા આવવાના છે ને હા દાદા હશે દાદા આવશે પછી ફઈ તારા ફઈ. કોઈ આવવાના છે દીદી આવવાની છે બધા આવશે જ ને એટલે આપણે સાથે ગાડીમાં જ જઈશું જો તારો પરાઠો તૈયાર થાય છે જો રતલામી સેવ બાજુમાં જ પડી છે દેવરાજ કે બ્રાઉન બનાવે છે મમ્મી થોડું બ્રાઉન તેલ તો ના તેલમાં નથી ઘીમાં બનાવ્યું છે ના તેલમાં ઘી સારું દેવરાજ અત્યારે દેશી ઘી છે આ ઘી ખબર છે ને આપણે ઘરે મમ્મી બનાવે છે આપણે તૈયાર ઘી નથી ખાતા ઘરે જ બનાવેલું ખાઈએ છીએ આજે ડીક બફાઈ રહી છે એક સાઈડ નહીં બફાઈ રહ્યું છે કે એટલે ગરમ થાય ગરમ થઈ છે એટલે થોડું બાફવાનું હોય એટલે ગરમ હા એ તે તો સ્ક્વેર શેપ આપી દે રાઉન્ડ થઈ ગયો હા એમ જ વિચારું